જય મુરલીધર મિત્રો, શૂરવીરતા અને રાષ્ટ્રપ્રેમની એક અદ્ભુત ઘટના જે આપના સમક્ષ બહુ ઓછી રજૂ થઈ છે. હજી સુધી મારા ખ્યાલથી 1-2 કલાકારો જ સ્ટેજ ઉપરથી બોલ્યા છે. આ જે લોકવાર્તા છે, જે ઇતિહાસ છે, આ હીરોનો ઉજળો ઇતિહાસ, બહુ ઓછા ઇતિહાસકારો બોલ્યા છે. પણ આપણે આને રજૂ કરવાની ઈચ્છા છે એવી કે એક સમયે જ્યારે ઝાલાવાડ ને કચ્છને હામહામા વેર હતા અને કચ્છના રાજા ભારમલજી જાડેજા અને ઝાલાવાડના રાજા ચંદ્રસેન ઝાલા વચ્ચે યુદ્ધ થાય છે અને નરી આંખે જોઈ શકાય છે કે આ યુદ્ધ સંપૂર્ણપણે કચ્છના પક્ષમાં જ છે. ઝાલાવાડ જીતી શકે એવી સ્થિતિ છે નહીં. એ સમયને એમ કહેવાય છે કે પૂરેપૂરું 99.99% યુદ્ધ હારી જાય છે ચંદ્રસેન ઝાલા. ત્યારે એવી સ્થિતિ યુદ્ધમાં સર્જાય છે કે ચંદ્રસેન ઝાલા યુદ્ધ વચ્ચે ઘેરાઈ જાય છે અને એક જ ઓપ્શન છે હવે કે મરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. યુદ્ધ તો હારી ગયા છે, હવે શરણાગતિ કરતાં મરી જાઉં સારું. એ ચક્રવ્યૂહમાં ઘેરાયેલા છે. છેલ્લા શ્વાસ એમના એમ થાય છે કે હમણાં બસ એકાદો તલવારનો ઘા લાગશે ને હમણાં પ્રાણ પંખેર ઉડી જશે એવી સ્થિતિ થાય છે. ત્યારે પોતાની 2 હાથોમાં તલવાર રહીને એક એવો શૂરવીર યોદ્ધા મેદાનમાં ઉતરે છે કે જેની ભારમલ જાડેજાએ કલ્પના પણ નથી કરી. આજની સ્થિતિમાં તો કદાચ આપણે જોઈએ તો એમ થઈ શકે કે આ જે વસ્તુ છે અશક્ય છે, પણ એ સમયના એ શૂરવીરો એમ કહેતા હતા કે આ વસ્તુ અશક્ય છે, આ વસ્તુ બની જ ન શકે. સંપૂર્ણપણે અમે યુદ્ધ જીતી ગયા છે ને આ વસ્તુ બની જ ન શકે એવી ઘટના થાય છે કે પોતાની 2 હાથોમાં તલવાર લઈને હરઘોડ આપા હોનારા યુદ્ધના મેદાનમાં ઉતરે છે અને ચક્રવ્યૂહમાંથી ચંદ્રસેન ઝાલાને બહાર કાઢી આવે છે. બહાર કાઢી આવીને બચાવે છે એટલું નહીં, પણ પોતાના 450 આયરોને હુકમ છોડે છે કે કચ્છના એક પણ જાડેજા આ ધરતી ઉપર રહેવા ના જોઈએ. અને એટલી તાકાતથી યુદ્ધ કરે છે કે સંપૂર્ણપણે યુદ્ધ હારી જવા છતાં, ચંદ્રસેન ઝાલા યુદ્ધ હારી જવા છતાં એ યુદ્ધ જીતી જાય છે અને એ યુદ્ધ ઝાલાવાડના પક્ષમાં આવી જાય છે. આવો ઉજળો અને શૂરવીરતાનો ઇતિહાસનો આપણે ફૂલ વિડીયો બનાવશું અને જ્યારે પણ મોકો મળશે ત્યારે આનો ફૂલ વિડીયો બનાવશું આપણે. અને એવી ઈચ્છા છે કે કોઈ લોક સાહિત્યકાર પણ આ વિડીયોને કે આ જે વાર્તા છે, જે સાહિત્ય છે એને પોતાના સ્ટેજ ઉપરથી રજૂ કરે એવી મારી પણ માંગ છે. ને જો તમારી પણ હોય તો એવા કોઈ લોક સાહિત્યકાર સુધી આ વિડીયો પહોંચાડી દેજો. જય સિયારામ, જય મુરલીધર.